નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો, ચૂંટણી આવતા ખેડૂતો માટે આવ્યા ખુશ ખબર। બાગાયતી ખાતામાં વિવિધ સહાયની જાહેરાત, ત્યારબાદ ખેડૂતોની નવી લોન યોજના પણ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ અગત્યના સમાચાર, પરસોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજની બેઠકમાં કોંગ્રેસને મોટો ઝટકો। ત્યારબાદ અગત્યના સમાચાર, શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સહાય અને ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના સારા સંકેતના એંધાણ આગાહી। ત્યારબાદ એપ્રિલ મહિનામાં બેંકોમાં કુલ 14 રજાઓ છે, તો આ સપ્તાહે બેંક માત્ર 3 દિવસ ખુલશે। ત્યારબાદ અગત્યના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી સમાચાર, ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે આ તમામ સમાચાર કામના અને ઉપયોગી છે। અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ જોઈએ તમામ સમાચારો વિસ્તારમાં। સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો દેશભરમાં ચોમાસાના સારા સંકેતો મળી રહ્યા છે। ગુજરાતભરમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી રહી છે। ગુજરાતના પલટાયેલ વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। બીજી બાજુ હવામાન વિભાગે એક સારા સમાચાર આપી રહ્યા છે। આ સમાચારથી જગતના તાતને તો ખૂબ જ રાહત મળી રહે છે। હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે, કારણ કે અલ નીનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે। રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ચૂકી છે। જો કે આવનારા 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે, પરંતુ રાજ્યમાં આવનારી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે। રાજ્યમાં આવનારી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, ખેડૂતો માટે ખુશખબર। ખેડૂતો બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ પર 12 માર્ચથી તારીખ 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિની ટ્રેક્ટર, પાવર ટીલર મશીન, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટર્સ વગેરે ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ખેડૂતો આમાં અરજી કરી શકે છે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા। ત્યારબાદના સમાચાર, ખેડૂતોને નવી લોન યોજના। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે બીજી મોટી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ। તે વેરહાઉસ ઉપર રખાયેલી ખેડૂતોની ઉપજ ઉપર ઉપલબ્ધ રહેશે, એટલે કે જે વેરહાઉસમાં માલ રાખવામાં આવ્યો છે તેના ઉપર પણ લોન આપે છે સરકાર। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, પરસોત્તમ રૂપાલાને લઈ રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ યથાવત છે, જેના ભાગરૂપે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય મુજબ પરસોત્તમ રૂપાલા સામેના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજના રાજકીય અગ્રણીઓ કમિટીમાં સ્થાન નહીં મળે, રાજકીય અગ્રણીઓ બહારની સાથે જ સાથ આપી તેવું પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું। જોકે આ નિર્ણયથી અન્ય રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજના આંદોલનને લાભ લઈ શકશે નહીં, જે તેમના માટે એક ઝટકો સમાન સાબિત થઈ રહ્યું છે। ત્યારબાદ અગત્યના સમાચાર, શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। આપને જણાવી દઉં કે અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવતી હતી, જે હવે વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે। આ યોજનામાં પાત્રતા, તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ, ત્યારબાદ તમારું કુટુંબ ગરીબી રેખા નીચે શ્રેણીમાં હોવું જોઈએ અને જરૂરી પુરાવા પણ હોવા જોઈએ। ત્યારબાદ જોઈએ કે જરૂરી દસ્તાવેજો શું જરૂર પડશે।
આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ત્યારબાદ જોઈએ કે શહેરી વિસ્તાર અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી છે. જો તમે શહેરી વિસ્તારમાં રહો છો અને આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે સ્વચ્છ ભારત મિશન સત્તાવાર વેબસાઇટ www.swachhbharatmission.gov.in પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરવા માટે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે ગ્રામીણ વિસ્તાર તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે સૌપ્રથમ તમારે ગામના ગ્રામ પંચાયતના વડા પાસે જવું પડશે. આ પછી તમારે મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવવાનું રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ તમારે અરજી ફોર્મ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો ફોટોકોપી પણ જોડવાની રહેશે. આ પછી આ અરજીપત્ર ફરીથી ગ્રામ પંચાયતના વડાને સબમિટ કરવાનું રહેશે. હવે તમારું એપ્લિકેશન ફોર્મ હેડ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે અને પછી તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, બેંકો એપ્રિલ મહિનામાં કુલ 14 રજાઓ છે તો જાણી લો કયા કયા દિવસે રજા રહેશે. એપ્રિલ 2024માં બેંકોમાં કુલ 14 રજાઓ છે. ઘણા રાજ્યોમાં તો આ સપ્તાહ બેંક માત્ર 3 દિવસ જ ખુલશે. સપ્તાહના બીજા દિવસે મંગળવાર 9 એપ્રિલે ગુડી પડવો, ઉગાદી, તેલુગુ નવું વર્ષ શરૂ થશે એટલે કે સોયરોબા અને પ્રથમ નવરાત્રિની બેંકમાં રજા રહેશે. 10 અને 11 એપ્રિલે રજા જાહેર થશે. એ મુજબ ઈદની રજા રહેશે. 13 એપ્રિલ મહિનાનો બીજો શનિવાર અને 14 એપ્રિલે રવિવારની રજા રહેશે. ત્યારબાદના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી હતી. હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ, સૂકા મરચા, ટામેટા, બટાટા સહિત શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસમાં 4000 રૂપિયા ક્વિન્ટલ દીઠ આવક થઈ છે, જેના એક મણ ખેડૂતોને 1300 થી 1509 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100 થી 1355 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીમાં 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના 1100 થી 1252 રૂપિયા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 440 ક્વિન્ટલ આવક થઈ હતી. મરચાના ખેડૂતોને 1450 થી 3500 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાની પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2880 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 525 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ થઈ હતી. બેટા પાન કાર્ડ સુધારી શકો છો. જી હા મિત્રો, સૌથી પહેલા તમારા ફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરી લો અને ઓપન કરો અને લોગિન થઈ જાઓ. આ પછી તમારે માય પાન વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તમારે કરેક્ટ ચેન્જ વિકલ્પ ઉપર જવું પડશે. ત્યારબાદ CSF ફોર્મ ખુલશે અને તમારી પાસે માહિતી સુધારવાનો વિકલ્પ હશે, એટલે કે તમારે જે કંઈ સુધારો કરવો હોય તે તેમાં લખી દેવાનો રહેશે. આ પછી તમારે તમારું પાન કાર્ડ અને અન્ય માહિતી ભરવાની રહેશે. હવે તમારે પાન કાર્ડ સુધારવા માટે જે પણ ફી ભરવાની હોય તે ભરી અને તમારું કામ થઈ ગયું છે. નોંધ જાણી લેજો, તમે આ પેમેન્ટ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી કરી શકો છો. જો મિત્રો આના વિશે તમને ખબર ના પડે તો સુધારો કરવો નહીં. ત્યારબાદના સમાચાર, મહિલાઓને મફત સિલાઈ મશીન. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ દરેક રાજ્યમાં શ્રમિક પરિવારોની 50,000 થી વધુ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવી રહી છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જાણો આ યોજના માટેની યોગ્યતા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રોસેસ સંપૂર્ણ જાણકારી સત્તાવાર વેબસાઇટ ઉપર તમે જાણી શકો છો. ત્યારબાદના સમાચાર મિત્રો, મફતમાં સ્માર્ટ મીટર મળશે. રાજકોટની અંદર લગાવવામાં આવ્યા છે નવા સ્માર્ટ મીટર.
પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પ્રારંભ કરાયો છે. આ જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બંગલોની સાથે 10 કર્મચારીઓને ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર AI ટેકનોલોજી આધારિત છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકે છે. કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે. તેમજ મોબાઈલ એપ દ્વારા તમે રિચાર્જ પણ કરી શકશો. તો મિત્રો, આ સ્માર્ટ વીજળી મીટર ગુજરાતમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે. 2025 આવે તે પહેલાં આખા ગુજરાતની અંદર આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જ્યારે મિત્રો બજારની અંદર આ સ્માર્ટ મીટરની કિંમત 10,000 રૂપિયા છે, પરંતુ ગુજરાત સરકાર તરફથી ગુજરાતવાસીઓને મફતમાં આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર મિત્રો, સોલાર પંપમાં 60% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે 60% સબસિડી આપે છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ ₹45,000 વધારાની સબસિડી તેમજ રાજસ્થાનની ભજનલાલ સરકાર PM કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપશે. ત્યારબાદના અગત્યના સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનના પાકની પાણી જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદના સમાચાર મિત્રો, સરકારે ચૂંટણી પહેલા જ મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીમાંથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે. ફ્યુલ સરચાર્જ હવે 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ રહેશે. ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટ વીજ વપરાશ કરવામાં આવે તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે 57 માસિક બચત થશે તેમ કનુ દેસાઈએ જણાવ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચાર મિત્રો, વાહન ચાલકો ધ્યાન આપે. સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. આ સેફટી ફીચર કારમાં મુસાફરી કરેલ મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવામાં આવે તો બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થશે નહીં. એટલે ડ્રાઇવિંગ કરતા તમામે આ સીટ બેલ્ટ ફરજિયાતપણે પહેરવાનું રહેશે. ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતોએ 5 મોટી ગેરંટીની માંગ કરી છે. MSP સ્વામીનાથ પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવમાફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવમાફી આયોગ બનાવવાની ગેરંટી. વીમા યોજનામાં પરિવર્તન કરીને પાક નુકસાન થવા પર 30 દિવસની અંદર સીધા બેંક ખાતામાં પૈસા જમા થવાની ગેરંટી. ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી. કૃષિ સામગ્રીઓથી GST હટાવીને ખેડૂતોને GST મુક્ત બનાવવાની ગેરંટી. તો આ વખતે ચૂંટણી આવતા જ ખેડૂતોએ 5 મોટી ગેરંટીની માંગ કરી છે. ત્યારબાદ અગત્યના સમાચાર, આધાર કાર્ડને લઈ મફત ફેરફારો. સરનામું, નામ, સ્પેલિંગ વગેરે. UIDએ આધાર અપડેટની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આધાર કાર્ડ ધારકો હવે 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકશે. આ સેવાઓ માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોએ આ તકનો લાભ લેવો જોઈએ. આ સમય મર્યાદાનો નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર, 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ. વ્હીકલ ખરીદવા પર 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી ચાલનારી આ યોજના ₹500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ 2 વ્હીલર દીઠ 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે. નાના 3 વ્હીલર ઉપર ઈ-રિક્ષા હોય કે ઈ-કાર્ડ માટે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 3 વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. તો ચૂંટણી પહેલા કેટલી મોટી જાહેરાતો કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. નમો સરસ્વતી યોજના હેઠળ કુલ ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
10,000ની સહાય આપવામાં આવશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે. ત્યારબાદ સાથે નમો લક્ષ્મી યોજનાની પણ જાહેરાત કરી છે. ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય, તો ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય, તો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સાથે જ વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવાર દીકરીઓને આ લાભ આપવામાં આવશે. સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે. તો ચૂંટણી પહેલા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી. તેના સમાચાર મિત્રો, મોદી સરકારની મોટી જાહેરાત. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં વાત કરીએ તો વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે 15 દિવસમાં ગામડાઓમાં પણ વીજ જોડાણ મળી રહેશે. ત્યારબાદના સમાચાર મિત્રો, લાખો લોકોનું સપનું સાકાર થશે. લોકસભા ચૂંટણીની પહેલા જ રાજ્ય સરકારે આજે પોલીસ બેડ મોટી ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પોલીસમાં 472 PSI સહિત 12,472 પોલીસ કર્મીઓની ભરતી કરાશે. ફક્ત ઓનલાઈન જ આ અરજી સ્વીકારવામાં આવશે.